વર્ષ 2023માં હત્યાની ઘટનામાં ઝડપાયા બાદ 1.5 મહિનાથી પેરોલ જમ્પમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલા આરોપીને પાંડેસરા પોલીસે સોનગઢના જંગલમાંથી ઝડપી પાડ્યો હતો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 મહેન્દ્ર બગડિયા, ડીસીપી ઝોન 4 નિધિ ઠાકુર અને એસીપી એચ ડિવિઝન જેડા દેસાઈની સૂચનાને લઈ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવાઈ રહેલી ઝુંબેશ અંતર્ગત પાંડેસરા પોલીસ સ્ટેશને મોટી સફળતા મેળવી છે. પાંડેસરા પીઆઈ જે.આર. ચૌધરી અને સેકન્ડ પીઆઈ એસ.જી. ચાવડાની ટીમ પીએસઆઈ કે.જે. વસાવા અને પીએસઆઈ ડી.જે. બારોટના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે એએસઆઈ વિજયભાઈ, સૂર્યકાંતભાઈ અને અનામ હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ ભાઈદાસભાઈને મળેલી બાતમીના આધારે છેલ્લા 1.5 મહિનાથી પોલીસને થાપ આપીને નાસ્તો ફરતો આરોપી દુર્ગેશ ઉર્ફે દીપક પાંડેને ઝડપી પાડ્યો હતો. હત્યારા આરોપી દુર્ગેશ ઉર્ફે દીપક વિનોદ પાંડેએ વર્ષ 2023માં ક્રિકેટ રમવા જેવી બાબતે થયેલા ઝઘડા બાદ સમાધાન કરવાના બહાને યુવાનને બોલાવી તેની હત્યા કરી હતી, જે ગુનામાં જેલમાં બંધ હતો અને ત્યાંથી 1.5 મહિના પહેલાં અગાઉ વચગાળાના જામીન મેળવી ફરાર થયો હતો, જે હાલ તાપી જિલ્લાના સોનગઢ કિલ્લા પાસે જંગલમાં છુપાયો હોવાની માહિતી મળતા જ ત્યાંથી પોલીસે આરોપીને ફિલ્મી ઢબે ઝડપી પાડી સુરત લાવી તેનો કબજો લાજપોર જેલને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.